નમસ્તે મિત્રો, અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હે દેવોના ભગવાન, આ વિડિયોને સૌથી પહેલા લાઇક કરનાર અને સાચા હૃદયથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરનાર પર હંમેશા તમારા આશીર્વાદ રહે। તેમના જીવનમાં ક્યારેય ધનની કમી ન રહે। તેમના ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરેલા રહે। હે ભોલેનાથ, આ મારી તમને નમ્ર પ્રાર્થના છે। તો મારા પ્રિય મિત્રો, ચાલો આ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માટે જ્યોતિષીય આગાહીઓને વિગતવાર સમજીએ। આજે તે દિવસ છે જ્યારે તમારા જીવનમાં 5 અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે। એવી ઈચ્છાઓ જે તમે ફક્ત તમારા હૃદયમાં રાખી હશે, જેના માટે તમે મંદિરોમાં દીવા પ્રગટાવ્યા, ઉપવાસ કર્યા અને પ્રાર્થના કરી। હવે તે બધાનો સમય આવી ગયો છે। ભગવાન મહાદેવ અને શનિદેવના સંયુક્ત આશીર્વાદથી આજનો દિવસ એક એવો પરિવર્તન લાવશે જે તમારા જીવનને નવી દિશામાં લઈ જશે। પહેલી ઈચ્છા જે પૂર્ણ થવાની છે તે સ્થિરતાની છે। હવે તમને જીવનની અસ્થિરતા, સતત બદલાતી પરિસ્થિતિઓ અને રોજિંદા મુશ્કેલીઓમાંથી રાહત મળશે। ભોલેનાથ આજે તમારા માટે એક સંયોગ બનાવેલ છે, જેમાં ગ્રહોની ગતિવિધિઓ તમારા પક્ષમાં થઈ ગઈ છે। ઘરનું વાતાવરણ પહેલા કરતાં વધુ શાંત રહેશે। તૂટવાના આરે આવેલા સંબંધો પ્રેમને ફરીથી જાગૃત કરશે। આ કોઈ સામાન્ય દિવસ નથી। આજે તમે તમારી આસપાસ ઊર્જામાં પરિવર્તન અનુભવશો। આ તમારા જીવનમાં દૈવી હસ્તક્ષેપનો સંકેત છે। બીજી ઈચ્છા જે પૂર્ણ થવાની છે તે છે નાણાકીય લાભ। ભગવાન શનિદેવના આશીર્વાદથી આજે તમને અણધાર્યા નાણાકીય લાભ મળી શકે છે। તમે ક્યારે અપેક્ષા ન રાખી હોય તેવા પૈસા તમારા હાથમાં આવશે। જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય અને તે પાછા ન મળી શક્યા હોય, તો આજે તમને તે પૈસા પાછા મળી શકે છે। બેંક તરફથી સારા સમાચાર, ચૂકવણી મંજૂરી અથવા બાકી સમાધાન મળવાની પ્રબળ સંભાવના છે। અને જો તમે વ્યવસાયમાં છો, તો કોઈ મોટો ગ્રાહક તમારી પાસે આવશે અને તમને એક એવો કરાર ઓફર કરશે જે તમારા આખા વર્ષને સમૃદ્ધિથી ભરી દેશે। ત્રીજી ઈચ્છા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે। જ્યારે કોઈને દેવી લક્ષ્મી અને ભગવાન મહાદેવના આશીર્વાદ મળે છે, ત્યારે તેઓ ફક્ત આર્થિક જ નહીં પણ માનસિક અને શારીરિક રીતે પણ સ્વસ્થ અનુભવવા લાગે છે। જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ લાંબા સમયથી બીમાર છે, તો આજનો દિવસ રાહત લાવશે। એક નવી દવા અસરકારક રહેશે, જૂની સારવાર ઉપયોગી સાબિત થશે અને તમે તમારા સ્વાસ્થ્યમાં ચમત્કારિક સુધારો જોશો। આ બધું દેવી લક્ષ્મીના આશીર્વાદને કારણે શક્ય બનશે, જેમણે આજે તમારા ઘરમાં પ્રવેશવાનું વચન આપ્યું છે। ચોથી ઈચ્છા પૂર્ણ થશે, આદર અને માન્યતા। જેમણે તમારું અપમાન કર્યું અને તમને અવગણ્યા તેઓ આજે તમને વ્યક્તિગત રીતે આમંત્રણ આપશે, તમારું સન્માન કરશે અને તમારા કાર્યની પ્રશંસા કરશે। તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા પ્રાપ્ત થશે અને લોકોમાં તમારી પ્રતિષ્ઠા વધશે। ભગવાન શિવ કહે છે કે જ્યારે સમય બદલાય છે, ત્યારે પાંદડા પણ બદલાય છે। આજનો દિવસ એવો છે। પાંચમી અને સૌથી મહત્વપૂર્ણ ઈચ્છા જે આજે પૂર્ણ થશે તે પ્રેમ છે। જેમની જીવનમાં સાચા પ્રેમની શોધ અધૂરી રહી છે, તેમના માટે આજનો દિવસ શુભ છે। જૂનો પ્રેમ પાછો આવી શકે છે, અથવા કોઈ નવો સંબંધ તમારા જીવનમાં પ્રવેશી શકે છે જે તમારા આત્માને સ્પર્શશે। જો તમે એવા સંબંધમાં છો જે બગડી ગયો છે, તો આજનો દિવસ તે સંબંધને ફરીથી જાગૃત કરી શકે છે। આ પ્રેમ ફક્ત વૈવાહિક પ્રેમ જ નહીં પરંતુ આધ્યાત્મિક પ્રેમ હશે જે આત્માને શાંતિ લાવશે। હવે ચાલો આજના સૌથી મોટા સારા સમાચાર વિશે વાત કરીએ। મારા પ્રિય મિત્રો, આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે ભગવાન શિવ અને શનિ બંને તે કોઈ નવા મનુષ્યના રૂપમાં આવી શકે છે।
અને આ સમાચાર એટલા મહત્વપૂર્ણ હશે કે તમે તેના પર વિશ્વાસ કરી શકશો નહીં. શનિદેવ આજે ખાસ કરીને એવા લોકો માટે ખુશીઓ લઈને આવશે જેમણે ક્યારે હાર માની નથી, જેમણે સંઘર્ષ કર્યો છે પણ ક્યારે કોઈનું ખરાબ વિચાર્યું નથી. તેમને આજે એવો લાભ મળશે જે તેમના જીવનનો માર્ગ બદલી નાખશે. કોઈ યાત્રા થઈ શકે છે અથવા તમને મિલકત સંબંધિત સારા સમાચાર મળી શકે છે. શક્ય છે કે કોઈ જૂની મિલકત વેચાઈ જાય અને પૈસા અચાનક આવે અથવા નવું ઘર ખરીદવાની પ્રક્રિયા શરૂ થાય. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આજે બીજો શુભ સંકેત આવશે. તમારા ઘરમાં કોઈ મોટી વસ્તુ આવી શકે છે, જેમ કે નવી કાર, નવો મોબાઈલ ફોન, નવું ફર્નિચર અથવા મોંઘી ભેટ. આ સૂચવે છે કે તમારા જીવનમાં સમૃદ્ધિનો યુગ શરૂ થયો છે. જો તમારા ઘરમાં લાંબા સમયથી કોઈ વસ્તુ બદલાઈ નથી, તો તે હવે આવશે અને તે આપમેળે એવું લાગશે કે બ્રહ્માંડ તમારા માટે કામ કરી રહ્યું છે. મારા પ્રિય મિત્રો, તમારા માટે આ દૈવી ઉર્જાનો ભાગ બનવાનો સમય આવી ગયો છે. જે લોકો આ સંદેશ ધ્યાનથી જોઈ રહ્યા છે તેમને ભગવાન શિવને હૃદયપૂર્વક યાદ કરવા અને આ વિડિયોને લાઇક કરવા વિનંતી છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લખો, કારણ કે આ ફક્ત એક કાર્ય નથી, તે શ્રદ્ધાનું અભિવ્યક્તિ છે. જ્યારે તમે આ ઉર્જા સ્વીકારો છો ત્યારે જ તે તમારા જીવનમાં પરિપૂર્ણતા લાવશે. મારા પ્રિય મિત્રો, જે ક્ષણે તમે આ સાંભળો છો, ભગવાન શિવ તમારા આત્મા સાથે વાતચીત કરી રહ્યા છે. તે કહી રહ્યા છે, મારા પ્રિય ભક્ત, મેં તમારા દરેક આંસુ જોયા છે. મેં તમારા દરેક રુદન સાંભળ્યા છે અને હવે સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનના દુઃખનો અંત આવશે. જે અંધકારમાં તમે એકલા ચાલતા હતા તે હવે પ્રકાશથી ભરાઈ જશે. મહાદેવ કહે છે કે જો તમે ખરેખર કોઈનું ભલું ઈચ્છ્યું હોય અને બદલામાં ફક્ત વિશ્વાસઘાત મળ્યો હોય, તો તે વિશ્વાસઘાત હવે આશીર્વાદમાં ફેરવાઈ જશે. તમને જેની જરૂર છે તે તમારા જીવનમાં વિના આમંત્રણે આવશે. આજનો દિવસ એટલો શુભ છે કે ભગવાન શનિ પોતે તમારી કુંડળીમાં તે સ્થાન જોઈ રહ્યા છે જે પહેલા અવરોધોથી ભરેલું હતું. હવે તેઓ અવરોધોને દૂર કરી રહ્યા છે અને સુખનો માર્ગ ખોલી રહ્યા છે. શનિદેવની કૃપાથી આજે તમારા જીવનમાં 3 મુખ્ય સંકેતો દેખાશે. પહેલો સંકેત એ હશે કે કોઈ જૂનું દર્દ કે બીમારી અચાનક ઠીક થઈ જશે. બીજો સંકેત એ હશે કે કોઈ લાંબા સમયથી અટકેલું કાર્ય અચાનક પૂર્ણ થઈ જશે. અને ત્રીજો સંકેત એ હશે કે તમારા દુશ્મનો જાતે જ પીછેહટ કરશે. જે લોકો હંમેશા તમને નીચે લાવવાનો પ્રયાસ કરતા હતા તેઓ હવે પોતાના જ ફાંદામાં ફસાઈ જશે. આ કોઈ સંયોગ નથી. આ શનિદેવનું ન્યાયિક દૃષ્ટિકોણ છે. હવે ચાલો આપણે અજાણતા આપણે બધા જે રહસ્યમય ભૂલો કરીએ છીએ તેના વિશે વાત કરીએ, જે જીવનમાં અવરોધો પેદા કરે છે. મોટા ભાગના લોકો જે સૌથી મોટી ભૂલ કરે છે તે છે તેમના માતાપિતાના શબ્દોનો અનાદર કરવો. મહાદેવ કહે છે કે જે ઘરમાં માતાપિતાનું સન્માન નથી થતું, ત્યાં હું પણ રહીશ નહીં. જો તમે ખરેખર ઈચ્છો છો કે લક્ષ્મી તમારા જીવનમાં કાયમ માટે પ્રવેશ કરે, તો પહેલા તમારા માતાપિતાના ચરણોમાં પ્રેમ અને સેવાનો દીવો પ્રગટાવો. બીજી ભૂલ પાણીનો અનાદર છે. ઘણા લોકો પોતાના ઘરમાં પાણી ફેલાવે છે, તેને વહેવા દે છે અને તેનો અનાદર કરે છે. પાણી ભગવાન શિવનું સ્વરૂપ છે. જે વ્યક્તિ પાણીનો આદર નથી કરતો તેના જીવનમાં સ્થિરતાનો અભાવ હોય છે. જે દિવસે તમે પાણીને પૂજાનું સ્વરૂપ માનો છો અને તેનો ઉપયોગ કરો છો, તે દિવસે દેવી લક્ષ્મી પણ તમારા ઘરમાં ચોક્કસપણે નિવાસ કરશે. ત્રીજી અને સૌથી તે પૃથ્વીના દરેક ખૂણામાં તેના સોનેરી કિરણો ફેલાવી રહ્યું છે. આ સંયોગ ખૂબ જ દુર્લભ છે. અને જ્યારે તે બને છે, ત્યારે વ્યક્તિ ફક્ત એક જ વાર નહીં પરંતુ ઘણી વખત સંપત્તિ મેળવે છે.
આજે એવા સમાચાર તમારી પાસે આવશે જે તમારી ઊંઘ છીનવી લેશે, પરંતુ તે ઊંઘ ભયથી નહીં, પરંતુ ભરપૂર આનંદથી હશે. અચાનક કોઈ તમારી ભૂતકાળની મહેનતને ઓળખશે. ખોવાયેલો કાગળ મળી જશે. એવી ઓફરો જે તમારા માર્ગે ન આવી હતી તે હવે તમારા દરવાજા પર ખટખટાવશે. અને જો તમે કોઈ નવું સાહસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજે શ્રેષ્ઠ દિવસ છે. તમે જે નિર્ણયો મુલતવી રાખ્યા હતા તે હમણાં જ લેવા જોઈએ, કારણ કે આજે તમને સફળતા તરફ ખેંચી રહ્યો છે. તમારા જીવનમાં જે સૌથી મોટો ચમત્કાર થવાનો છે તે એ છે કે તમે તમારી જાતનું એક નવું સંસ્કરણ જોશો. જેમ જૂના પાંદડા ખરી પડે છે અને નવા અંકુર ફૂટે છે, તેમ તમારા જીવનમાં જૂની સમસ્યાઓ હવે અદૃશ્ય થઈ જશે અને તમારી સામે નવી શક્યતાઓ ખુલશે. આ પરિવર્તન એટલું સૂક્ષ્મ અને ક્રમિક હશે કે તમને તે સામાન્ય લાગશે. પરંતુ જ્યારે તમે પાછળ જોશો ત્યારે તમે સમજી શકશો કે આ બધું ભગવાનની કૃપાથી થયું છે. હવે હું તમને એક ભાવનાત્મક વિનંતી કરું છું. જો તમે મહાદેવના સાચા ભક્ત છો તો આ જ્યોતિષ સંદેશ ફક્ત જુઓ અને તેને અવગણો નહીં. તેને તમારા હૃદયમાં રાખો. તેને સ્વીકારો અને શેર કરો જેથી અન્ય લોકો જેઓ તેમના જીવનમાં અંધકારમાં ચાલી રહ્યા છે તેઓ પણ પ્રકાશ મેળવી શકે. આ વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં જય ભોલેનાથ અથવા હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. આ ફક્ત એક ક્રિયા નથી, તે એક દૈવી સંદેશ છે. જ્યારે તમે તેનો આદર કરશો ત્યારે જ આ કૃપા તમારા જીવનમાં રહેશે. મારા પ્રિય મિત્રો, આજનો દિવસ તમારા માટે આશીર્વાદથી ઓછો નથી. આ તે ક્ષણ છે જ્યારે બ્રહ્માંડની શક્તિઓ તમારા પક્ષમાં ઊભી છે અને દરેક દિશામાંથી સંકેતો આવી રહ્યા છે કે તમારું ભાગ્ય બદલાવાનું છે. મહાદેવ પોતે આવીને તમારા જીવનના પાના ફેરવવાના છે જે અત્યાર સુધી ફક્ત સંઘર્ષથી લખાયેલા હતા. હવે તે પાના સુવર્ણ અક્ષરોથી ભરાઈ જશે. વિજય, આદર, પ્રેમ, સંપત્તિ અને ખુશી લખશે. શનિદેવનું આજે દર્શન એટલું શુભ છે કે જો તમે થોડું પણ આત્મનિરીક્ષણ કરશો તો તમને વર્ષોથી રાહ જોઈ રહેલા બધા જવાબોના સંકેતો તમારી અંદર મળશે. આજે દેવી લક્ષ્મી એક ખાસ સંકેત આપવા જઈ રહી છે. તમે કંઈક એવું જોઈ શકો છો જે તમે પહેલાં ક્યારેય ન જોયું હોય, જેમ કે પીપળાના ઝાડ નીચે પડેલો સિક્કો, તમારા ઘરમાં અચાનક પ્રગટેલો દીવો અથવા ક્યાંકથી ઝાંખો ઘંટ વાગતો હોય. આ સંકેત એ દર્શાવે છે કે દેવી પોતે તમારા દરવાજા પર આવી ગઈ છે. જ્યારે દેવી પોતે કોઈના ઘરે આવે છે ત્યારે ગરીબી, દુઃખ અને સંઘર્ષ ક્યારેય ટકી રહેતો નથી. આજે ધ્યાન આપો. કોઈ તમને અચાનક મીઠાઈઓ આપશે, કોઈ મિત્ર કારણ વગર તમારી પ્રશંસા કરશે અથવા કોઈ લાંબા સમયથી ખોવાયેલો પ્રિયજન પાછો આવશે. આ કોઈ સંયોગ નથી. તે એક સંકેત છે. દેવી લક્ષ્મી કહી રહી છે, હું તમને હોડીશ નહીં. મારા પ્રિય મિત્રો, જેમણે હજુ સુધી આ વિડિયો પસંદ કર્યો નથી અથવા ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી, હું તમને વિનંતી કરું છું કે તમે હમણાં જ આમ કરો, કારણ કે આ કોઈ સામાન્ય વિડિયો નથી. આ એક જ્યોતિષીય આદેશ છે જે બ્રહ્માંડના સ્પંદનો સાથે જોડાયેલ છે. જે કોઈ આ સંદેશને સંપૂર્ણપણે સમજે છે તેમનું ભાગ્ય હવે ચૂપ રહેશે નહીં. તે બોલશે, હું હવે જાગી ગયો છું. આજે રાત્રે 11:11 વાગ્યે એક ખાસ ક્ષણ બની રહી છે. જો તમે તેને સમજો છો અને તમારા જીવનમાં તેનું સન્માન કરો છો તો તમારા બધા રોગો, તમારા બધા દુઃખો અને તમારા બધા બ્રહ્માંડની ઉર્જા અને મહાકાલની શક્તિ તમારા મન અને હૃદયના દરવાજા પર દસ્તક આપશે. જો તમે આ સમય દરમિયાન ફક્ત 5 મિનિટ વિતાવો, તમારી આંખો બંધ કરો અને ભગવાન શિવને આમંત્રણ આપો, તો તમે તેમની હાજરી તમારી આસપાસ અનુભવશો. કેટલાક લોકો આ સમયે થોડો ધ્રુજારી અનુભવશે,
કેટલાક રડવા લાગશે અને કેટલાક અંદર એક મજબૂત કંપન અનુભવશે. આ બધા સંકેતો છે કે ભગવાન શિવ પોતે તમારી મુલાકાત લઈ રહ્યા છે. આજે તમારા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં દીવો પ્રગટાવો. ઘી અને કપૂરના થોડા ટીપાંનો ઉપયોગ કરો અને તેને પ્રગટાવો. પછી સફેદ કે આછા પીળા વસ્ત્રમાં બેસો અને ભગવાન શિવને તમારી સમસ્યાઓ અર્પણ કરો. જેમ જેમ તમે આ કરશો તેમ તમે કંઈક અદ્ભુત બનતું જોશો. આ કોઈ માનસિક ભ્રમ નથી, પરંતુ એક આધ્યાત્મિક સંદેશાવ્યવહાર છે. ભગવાન શિવ તમારો કોલ સાંભળી રહ્યા છે અને આ પહેલી વાર નથી જ્યારે તેઓ તમારી પાસે આવ્યા છે. પરંતુ આજે પહેલી વાર તમે તેમને જોઈ અને અનુભવી શકશો. હવે તમને બીજો સંકેત મળશે. જો આજે કોઈ પક્ષી, કાગડો, કબૂતર અથવા સફેદ પતંગિયું વારંવાર તમારી નજીક ફરે છે, તો સાવચેત રહો. આ દેવતાઓની હાજરીનો સંકેત છે. તેઓ તમને સંદેશ આપી રહ્યા છે કે તમારી ઈચ્છાઓ હવે બ્રહ્માંડ દ્વારા મંજૂર કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તે પૂર્ણ થશે. મારા પ્રિય મિત્રો, આ બધું શીખ્યા પછી એવું ન માનો કે બધું ફક્ત સાંભળવાથી થશે. યાદ રાખો, શ્રદ્ધા વિના શક્તિ જાગૃત થઈ શકતી નથી અને શક્તિ વિના જીવન બદલાઈ શકતું નથી. જો તમે આજે આ વિડિયો તમારા જીવનની દિશા બદલવા માટે માર્ગદર્શન તરીકે જોઈ રહ્યા છો, તો કૃપા કરીને ત્યાં અટકશો નહીં. તેને તમારા મિત્રો, પરિવાર અને પ્રિયજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આ દિવ્યતાનો અનુભવ કરી શકે, કારણ કે તમે ક્યારેય જાણતા નથી કે તમારો એક શેર કોઈના જીવનને પ્રતિકૂળતામાંથી મુક્ત કરી શકે છે. તમારું નમ્ર વર્તન પ્રશંસનીય હશે અને ઘણા લોકો તમારી ખૂબ પ્રશંસા કરી શકે છે. કંઈ પણ નવું ખરીદતા પહેલા તમારી પાસે જે છે તેનો ઉપયોગ કરો. ઘરમાં કેટલાક ફેરફારો તમને ભાવનાત્મક બનાવી શકે છે, પરંતુ તમે તમારા હૃદયના નજીકના લોકો સુધી તમારી લાગણીઓ પહોંચાડવામાં સફળ થશો. આજે પ્રેમની બાબતોમાં સામાજિક સીમાઓ ઓળંગવાનું ટાળો. જો તમે પરિણીત છો અને તમારા બાળકો છે, તો તેઓ ફરિયાદ કરી શકે છે કે તેમને તમારો પૂરતો સમય મળતો નથી. તમારા જીવનસાથીના બગડતા સ્વાસ્થ્યને કારણે તમારા કામ પર અસર પડી શકે છે. જ્યારે તમે કોઈ જૂના મિત્રને મળો છો ત્યારે તમને ખ્યાલ આવશે કે સમય કેટલો ઝડપથી પસાર થાય છે. તમારા વિચારો સકારાત્મક રાખો, કારણ કે આજે તમારે ભયના રાક્ષસ સાથે ઝઝૂમવું પડી શકે છે. નહીંતર તમે નિષ્ક્રિય થઈ શકો છો અને તેનો શિકાર બની શકો છો. આજે તમે સકારાત્મક ભાવના સાથે ઘરની બહાર નીકળશો, પરંતુ કોઈ કિંમતી વસ્તુની ચોરી તમારા મૂડને બગાડી શકે છે. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે અને તેમને તબીબી સહાયની જરૂર પડી શકે છે. પ્રેમ એક એવી લાગણી છે જે ફક્ત અનુભવવામાં જ નહીં પરંતુ તમારા પ્રિયજન સાથે પણ શેર કરવામાં આવે છે. આજે તમારી પાસે સમય હશે, પરંતુ તમે તમારા હૃદયને ખરેખર સંતોષ આપે તેવું કરી શકશો નહીં. તમારા જીવનસાથી તમને ખુશ કરવા માટે દરેક પ્રયાસ કરશે. તમે આરામ કરવા માંગતા હશો, પરંતુ કેટલાક કહેવાતા મિત્રો તમને આરામ કરવા દેશે નહીં. જો કે દરેક પરિસ્થિતિમાં એક સકારાત્મક બાજુ હોય છે. તમે આ તકનો ઉપયોગ તમારી મિત્રતાને મજબૂત કરવા માટે કરી શકો છો, જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે. શારીરિક લાભો માટે, ખાસ કરીને માનસિક શક્તિ માટે, ધ્યાન અને યોગનો વિચાર કરો. પરિણીત યુગલોને આજે તેમના બાળ કોઈ રહસ્ય તમારા જીવનસાથીને નારાજ કરી શકે છે. ધાર્મિક સ્થળની મુલાકાત લઈને માનસિક શાંતિ મેળવવા માટે આજનો દિવસ સારો રહેશે. અન્ય લોકો સાથે તમારી ખુશીઓ શેર કરવી પણ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. પરંતુ ધ્યાનમાં રાખો કે તેમને અવગણવાથી લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. જો તમે સમજદારીપૂર્વક કામ કરશો, તો તમે આજે વધારાના પૈસા કમાઈ શકો છો.
તમારા ભાઈ તમારી અપેક્ષા કરતાં વધુ સહાયક સાબિત થશે. કામનું દબાણ માનસિક ચિંતા અને તણાવનું કારણ બની શકે છે. દિવસના બીજા ભાગમાં તણાવ ટાળો અને આરામ કરો. મુસાફરીની તકો ચૂકશો નહીં. ખર્ચ અંગે તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. જો તમે તમારા હૃદયની વાત સાંભળો છો તો આ દિવસ ખરીદી માટે ઉત્તમ રહેશે. તમને કેટલાક સારા કપડાં અને જૂતાની જરૂર પડી શકે છે. તમારો દયાળુ સ્વભાવ આજે તમને ઘણી ખુશીની ક્ષણો લાવશે. વિદેશમાં સ્થિત મિલકત આજે સારી કિંમતે વેચાઈ શકે છે, જેના પરિણામે નફો થઈ શકે છે. આજે બાળકો અને પરિવાર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરશે. તમારા પ્રિયજનને તમારા મનમાં શું છે તે કહેવામાં મોડું ન કરો, કારણ કે કાલે ખૂબ મોડું થઈ શકે છે. આજે તમારી પાસે ખાલી સમય હશે અને તમે તેનો ઉપયોગ ધ્યાન અથવા યોગ માટે કરી શકો છો. તમે માનસિક શાંતિનો અનુભવ કરશો. તમારા લગ્નજીવનમાં કેટલીક મુશ્કેલીઓ પછી આજે તમે અને તમારા જીવનસાથી ફરીથી પ્રેમની હુંફનો અનુભવ કરશો. ઓફિસમાં કામનું દબાણ એટલું તીવ્ર રહેશે કે તેનાથી આંખોની સમસ્યાઓ થઈ શકે છે. તેલ અને ઘીવાળા ખોરાક ટાળો અને નિયમિત કસરત કરો. આજે સાંજે આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતા છે, કારણ કે ઉછીના આપેલા પૈસા પાછા મળી શકે છે. જો તમે તણાવ અનુભવી રહ્યા છો તો નજીકના સંબંધી અથવા મિત્ર સાથે વાત કરો. આ તમારા મૂડને સરળ બનાવવામાં મદદ કરશે. રોમાન્સમાં કેટલીક અવરોધોનો સામનો કરવો પડી શકે છે અને તમારી મોંઘી ભેટો પણ અસરકારક ન પણ હોય. ઘરમાં પૂજા અથવા હવન સમારોહ શક્ય છે. આજે તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર હોઈ શકે છે. પરિવારના સભ્ય સાથે દલીલ વાતાવરણને તણાવપૂર્ણ બનાવી શકે છે. જો કે, જો તમે સંયમ અને ધીરજ રાખો છો તો દરેકનો મૂડ સુધરશે. આજે તમારો બાળક જેવો સ્વભાવ ફરી ઉભરી આવશે અને તમે રમતિયાળ મૂડમાં રહેશો. જેમણે પૈસા ઉછીના લીધા છે તેમને કોઈપણ કિંમતે તે ચૂકવવા પડી શકે છે, જે તમારી નાણાકીય સ્થિતિ નબળી પાડશે. બાળકો સંબંધિત બાબતોમાં તેમને ટેકો આપવો જરૂરી રહેશે. શક્ય છે કે તમે આજે તમારા પ્રિયજનને કેન્ડી અથવા ચોકલેટ આપશો. તમારા ભૂતકાળમાંથી કોઈ આજે તમારો સંપર્ક કરી શકે છે, જે દિવસને યાદગાર બનાવી શકે છે. તમે અને તમારા જીવનસાથી તમારા લગ્નજીવનની સુંદર યાદો બનાવશો. આજે તમારા પ્રિયજન તમારી વાત પર હસશે, જેનાથી એક સુખદ વાતાવરણ બનશે. લાંબી મુસાફરી દરમિયાન તમે તમારા સ્વાસ્થ્ય અને ઊર્જામાં જે સુધારો કર્યો છે તે ફાયદાકારક સાબિત થશે. વ્યસ્ત સમયપત્રક હોવા છતાં તમે થાક ટાળશો. ઘર છોડતા પહેલા વડીલોના આશીર્વાદ લો. આનાથી નાણાકીય લાભ થઈ શકે છે. બાળકો તમને તેમની સિદ્ધિઓ પર ગર્વ અનુભવ કરાવશે. સાવચેત રહો, કારણ કે તમારો પ્રિયજન તમને મીઠા શબ્દોથી ફસાવવાનો પ્રયાસ કરી શકે છે. હું તમારા વિના રહી શકતો નથી. મનોરંજન માટે મુસાફરી કરવાથી શાંતિ મળશે. આજનો દિવસ તમારા લગ્નજીવનના શ્રેષ્ઠ દિવસોમાંનો એક સાબિત થઈ શકે છે. આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે વ્યવસાયમાં નફો એક સ્વપ્ન સાકાર થઈ શકે છે. શરીરના કોઈ ભાગમાં દુખાવો થવાની સંભાવના છે. કોઈપણ કાર્ય ટાળો જેમાં વધુ પડતો શારીરિક શ્રમ જરૂરી હોય અને પૂરતો આરામ કરો. જો તમારો કોઈ નાણાકીય મામલો કોર્ટમાં પેન્ડિંગ હોય તો આજે તમને સફળતા. તમને શું જોઈએ છે? સારો ખોરાક, રોમેન્ટિક ક્ષણો અને તમારા જીવનસાથીનો સાથ. આ આજના મુખ્ય મુદ્દાઓ હશે. તમારે જીવનની સમસ્યાઓનો ઉકેલ જાતે જ શોધવો પડશે, કારણ કે અન્ય લોકો ફક્ત સલાહ આપી શકે છે, ઉકેલો નહીં. ક્ષણિક ગુસ્સો સંઘર્ષ અને કડવાશ તરફ દોરી શકે છે. સમજો કે મુશ્કેલ સમયમાં તમારી બચત મુખ્ય હશે.
તેથી આજથી પૈસા બચાવવાનો સંકલ્પ કરો. સંબંધીઓ અથવા મિત્રો સાંજે તમારા ઘરે આવી શકે છે, જેનાથી એક સુખદ વાતાવરણ બનશે. પ્રેમની શક્તિ તમારા પ્રેમને વધુ ગાઢ બનાવશે. તમને કામ પરથી વહેલી રજા મળી શકે છે, જેનાથી તમે કૌટુંબિક સફર પર જઈ શકો છો. લગ્નજીવન ક્યારે એટલું સારું નહીં લાગે. સારા સ્પાની મુલાકાત તમને તાજગી આપશે. ફક્ત નસીબ પર આધાર રાખશો નહીં. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કારણ કે નસીબ ઘણીવાર આળસુ હોય છે. આજે નાણાકીય લાભની શક્યતા છે, પરંતુ તમારા મનમાં શાંતિ લાવવા માટે સખાવતી પ્રવૃત્તિઓમાં પણ જોડાઓ. તમારા જીવનસાથી સાથે વધુ સારો સંકલન તમારા જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને આરામ લાવશે. આજે તમે કલ્પના અને રોમેન્ટિક વિચારોની દુનિયામાં ખોવાઈ જશો. જ્યારે કોઈ તમારો અભિપ્રાય પૂછે ત્યારે અચકાશો નહીં, કારણ કે તમારા વિચારોની પ્રશંસા કરવામાં આવશે. તમારા વૈવાહિક આનંદને વધારવાના તમારા પ્રયાસો અપેક્ષા કરતાં વધુ સફળ થશે. આજે તમે સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણતા જોઈ શકો છો. તમને કોઈ ઉત્તમ રેસ્ટોરન્ટમાં જવાની તક પણ મળી શકે છે.